મહીસાગરના ખાનપુરના બાકોર ગામમાં સરપંચના પતિ ગામનો વહીવટ સંભાળતા હોવાનો વિડીયો અને ફોટા વાયરલ થયા હતા। ત્યારે ગામના એક જાગૃત નાગરિકે મહિલા સરપંચ નહીં પરંતુ તેમના પતિ દ્વારા વહીવટ કરાતો હોવાનો આક્ષેપ કરતી અરજી તાલુકા વિકાસ અધિકારીને કરી હતી। મહિલા સરપંચની જગ્યાએ તેમના પતિ પોતે જ સહી કરી ગામમાં બધો વહીવટ કરતા વિડીયો દેખાયો હતો। 3 જગ્યાએ જુદી જુદી સહીઓના નમૂના હાથ લાગ્યા હતા। ત્યારે આ બાબતને લઈને જો વહીવટી તંત્ર દ્વારા તાત્કાલિક પગલાં નહીં ભરવામાં આવે તો ગ્રામજનો દ્વારા આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે। બાકોર ગામની અંદર પટેલ સરસ્વતીબેન સરપંચ હોવા છતાં એનો તમામ વહીવટ શંકરભાઈ કોયાભાઈ પટેલ કરે છે, એમના પતિ, પરંતુ ગ્રામજનોને તાનાશાહી રીતે વર્તન કરે છે અને ગામના લોકો કહે એ રીતનું કામ થયું નથી। રોડ જે અત્યારે રોડ બન્યો છે બાકોરની અંદર સીસી રોડ બન્યો છે તે તદ્દન ગોળ્યા વગર બનાવી દીધો છે, તે જેથી ગામજનોને અમુક દુકાનોમાં પાણી ઘૂસી જાય, અમુકના ઘરોમાં પાણી ઘૂસી જાય, પણ તેને તાનાશાહી વર્તનથી એ રોડ બનાવ્યો પણ રોડની ઉપર રોડ બનાવ્યો છે। અને મારી દુકાનમાં આ લોકો જે રોડ બનાવ્યો છે વિકાસના નામે એ રોડ પરથી મારી દુકાનમાં પાણી પડી આવી જાય અને દુકાન પડવા જાય અને સરપંચ જે છે એ આપણે એની મનસુબીથી કામ કરે છે અને સરપંચ જે એ પોતે આપણે મોટો હુકમ કરે છે બરાબર પબ્લિક ઉપર માટે આની છોકરો કહેવા ગયો કે ભાઈ તું રોડ સારી રીતે બનાવજે, પણ સરસ્વતીબેનનો પતિ મારા છોકરા પર હુમલો કર્યો। સરસ્વતીબેન કોણ છે? સરપંચ છે સરસ્વતીબેન। એનો પતિ શાના માટે મારા છોકરાને હુમલો કરીને મારવા ગયો અને એને મારવા માટે ધમકી આપે છે કે બાકોર ગામમાં મહિલા સરપંચના નામે એમના પતિ વહીવટ કરે છે। જ્યારે બાકોર ગામમાં સીસી રોડ થતો હતો ત્યારે મેં નોટિસ આપી, અમારા ગામ સમક્ષ નોટિસ આપવા ગયા કે ભાઈ એન્જિનિયરના રૂલ્સ એન્ડ રેગ્યુલેશન મુજબ રોડ થવો જોઈએ અને મટીરિયલ યુઝ કરવાનું, પણ એ મહિલા સરપંચના પતિ સરમુખત્યાર સાહેબથી બધા સાથે વર્તન કરે છે। મારી અરજી લીધી નહીં અને મારી કચેરી મળેલ છે, જેમાં એમનો આક્ષેપ છે કે બાકોર ગ્રુપ ગ્રામ પંચાયતના મહિલા સરપંચ શ્રીમતી સરસ્વતીબેન શંકરભાઈ પટેલ છે, પરંતુ બાકોર ગ્રુપ ગ્રામ પંચાયતનો વહીવટ તેમના પતિશ્રી દ્વારા મનસ્વીપણે કરવામાં આવી રહ્યો છે, જે અન્વયે તેઓએ વિગતવાર અરજી અત્રેની